ચાલો કાલ આપણે 11મા ધોરણના લેક્ચરમાં એક સિમ્પલ ટોપિક ત્રિકોણોમેટ્રિક ફંક્શન ઓકે એના વિશે સ્ટાર્ટિંગ કર્યું હતું અને બહુ સિમ્પલ વસ્તુ કાલ શીખ્યા હતા. એમાં ધોરણ 10માં તમારે જે આવી ગયું એની ચર્ચા કરી કે રેસિપ્રોકલ કોને કહેવાય, એટલે કે એકબીજાના વ્યસ્ત ઘટક કોને કહેવાય. તો તમને ખ્યાલ છે, આપણે એક મિનિટ માટે રિવિઝન કરી નાખીએ કે સાઇનનું રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત ઘટક કોણ છે, તો કોસેક, કોસનું સેક છે અને ટેનનું કયું આવશે, કોટ આવશે. અને કાલ આપણે એક નવું પણ ટેબલ શીખ્યા હતા, એટલે કે ટેબલ તમે ભણી ગયા પણ એમાં નવા એંગલ શીખ્યા હતા. 90 પછીના 180, 270 અને 360. ઓકે, આ એંગલ વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આના રેસિપ્રોકલ એટલે કે વાત કરીએ તો હું તમને એમ પૂછું કે કોસેક 45 કેટલું થાય. તમને આવું કોઈ પૂછે કે કોસેક 45 ની વેલ્યુ કેટલી થાય છે, ઓકે, તો કોસેક 45 માટે તો કોસેકનું વ્યસ્ત આપણને ખબર હોય તો આપણને કોસેક 45 ની વેલ્યુ આવડી જાય. એટલે હવે પછીનો ટોપિક ટેબલમાં 5 મિનિટ આપણે હજી ટેબલને ટાઈમ આપી દઈએ અને મેં તમને કીધું એમ 2 દિવસમાં તમારે ટેબલ પાકું કરી નાખવાનું છે. ઓકે, હું મોસ્ટ ઓફ ટૂંકમાં રિવિઝન થાય અને કે ટૂંકમાં રિવિઝન થાય એની માટે હું તમને ટેબલ નાનું એવું અહીં બનાવી આપું છું જેથી તમને ખ્યાલ આવે, કારણ કે હજી તમારે ટેબલ પાકું ના થયું હોય. ઓકે, સાઇન, કોસ એન્ડ ટેન. એંગલ લખી નાખે 0, π/6. હવે π/6 π/3 જ લખીશ કારણ કે તમને ખ્યાલ આવી જાય, કારણ કે π/6 એટલે પાઈ એટલે કે 180 ભાગાકાર 6 એટલે કે શું આવશે 30 નો એંગલ. π/4, π/3, π/2 પછી આવશે પાઈ, 3π/2 and 2π. ઓકે, આપણે ફટાફટી રિવિઝન તરીકે લખી નાખીએ. કાલ આપણે વાત થઈ ના કે અહીં 0, 90, 180. આજે આપણે આની ચર્ચા કરવાની છે. 270 કાલના લેક્ચરમાં કીધું હતું કે આજે આપણે ઓડેસ્ટીસી ની વાત કરવાની છે, પરંતુ થોડું એવું રિવિઝન જોઈએ જેથી આગળ જતા પ્રશ્ન ના બને. ઓકે, સાઇન, કોસ અને ટેન. સાઇન, કોસ અને ટેન તો આપણે શું યાદ રાખ્યું હતું, 0 ની લાઈનમાં 0, 1 and 0. અને 0 જેવું કોણ આવશે 360, તો એમાં પણ શું આવશે 0, 1, 0. ઓકે, અને 0 ની એક્ઝેક્ટ વિરુદ્ધ 180 એટલે 0, 1, 0. પણ આ બાજુ છે એટલે કાલ ચર્ચા કરીએ માઇનસ આને લગાડવું પડશે, આ બંનેને માઇનસ લાગે નહીં. પછી બીજું યાદ રાખ્યું હતું 1, 0, ઇન્ફાઇનાઇટ. ઓકે, તો 90 ની વિરુદ્ધ કોણ છે 270, 1, 0, ઇન્ફાઇનાઇટ. એને શું લાગશે માઇનસ. 0 ને કોઈ સાઇન ના લાગે અને ઇન્ફાઇનાઇટ ને કોઈ સાઇન ના લાગે. ઓકે, આની વેલ્યુ આપણે યાદ રાખવાનું કીધું 1/2, 1/2, √3/2, √3/2, 1/√3 એનું વ્યસ્ત √3, 1/√2, 1/√2 and 1. ઓકે, આ સામાન્ય એવું ટેબલ હતું. કાલ આપણે બહુ ડિટેલમાં અને શાંતિથી આ ટેબલ બનાવ્યા એટલે આપણે આજ સ્પીડમાં આ ટેબલ લખી નાખ્યું. ઓકે, હવે આની ઉપરથી બીજી વેલ્યુ આપણે નક્કી કરવાની છે. ઓકે, તો હવે આની જવા દઈએ. ખાલી સિમ્પલ 1-2 એક્ઝામ્પલ જોઈએ કે તમને કોઈ પૂછે કોસેક પાઈ કેટલું થાય, કોસેક પાઈ. એક એક્ઝામ્પલ હું તમને લખીને સમજાવું છું, બાકી બધા એક્ઝામ્પલ અથવા કોઈ પણ વેલ્યુ માંગે એ તમારે મનમાં ગણતરી કરીને આપી દેવાની છે. જેમ કે કોસેક પાઈ, તમને કોઈ પૂછે કોસેક પાઈ તો આપણે શું કહી શકીએ કે 1 કોસેકનું વ્યસ્ત એટલે કે રેસિપ્રોકલ શું છે સાઇન. કોસેકનું વ્યસ્ત શું છે સાઇન, તો 1 sin પાઈ. આપણે સાઇન કોસ ટેન ની વેલ્યુ પાકી કરીશું. કાલે જ વાત કરીએ એમ સાઇન, કોસ અને ટેન. તો કઈ લાઈન છે પાઈની લાઈન કોના જેવી હોય 0 જેવી, એટલે 0, 1, 0 એની જેવી, પરંતુ આગળ શું આવશે માઇનસ. પરંતુ સાઇન પાઈ શું થાય છે 0, 1/0. ફરી વખત કહી દઈએ કે 1/0 અહીં લખી નાખું 1/0 એટલે શું થાય ઇન્ફાઇનાઇટ, અને ઇન્ફાઇનાઇટ અહીં આવી જાય તો 1/∞ = 0. ઓકે, સિમ્પલ વસ્તુ. કોસેક પાઈ = 1/sin પાઈ. sin પાઈ ની વેલ્યુ 0. આથી 1/0 એટલે શું થાય ઇન્ફાઇનાઇટ. શું થાય આનો ઇન્ફાઇનાઇટ વેલ્યુ થાય. ઓકે, આ સિમ્પલ વસ્તુ છે, યાદ રાખજો. 1/0 એની ઇન્ફાઇનાઇટ વેલ્યુ, 1/∞
એની વેલ્યુ 0. સિમ્પલ યાદ રાખવાનું કે 0 નું વ્યસ્ત ઇન્ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ નું વ્યસ્ત 0 થાય. ઓકે, આ સિમ્પલ વસ્તુ છે. આ એક એક્ઝામ્પલ આ રીતના થયું. હવે બાકીના એક્ઝામ્પલ કોઈ ગણતરી અથવા લખીને નથી પાકા કરવાના. ટેબલ પાકું થઈ ગયું, વાત પૂરી. હવે અહીં જોઈએ. સપોઝ તમને કે sec 0 માંગ્યું. ઓકે, શું માંગ્યું છે? sec 0. તો sec 0 ની વેલ્યુ આપણે નક્કી કરવી હોય તો તમને પહેલા એનું વ્યસ્ત આપણે પાકું કરાવ્યું હતું. sec 0 ની વેલ્યુ નક્કી કર્યું છે. તો sec નું વ્યસ્ત શું થાય? cos. cos 0 ની લાઈન, 0 ની લાઈન શું છે? 0 1 0. તો શું આવશે? cos 0 ની વેલ્યુ શું છે? 1. તો 1 નું વ્યસ્ત શું થવાનું છે? 1. આથી sec 0 સીધું શું આવશે? 1. કોઈ એવી ગણતરી નહીં કરવાની કે 1/cos લખવાનું, cos ની વેલ્યુ મૂકવાની. સીધું મનમાં જ વિચારવાનું. ધારો કે cosec 45 હોય તો cosec 45 એટલે કે sin નું વ્યસ્ત cosec છે, તો sin 45 1/√2 છે, તો એનું વ્યસ્ત શું થવાનું છે? √2 થવાનું છે. ઓકે, સિમ્પલ વસ્તુ. ધારો કે તમે કોઈ પૂછે cot 3π/2, શું પૂછે કોઈ? cot 3π/2, તો કોનું વ્યસ્ત છે? tan નું. તો tan 3π/2 -1 0 ઇન્ફાઇનાઇટ નું વ્યસ્ત, આથી શું આન્સર આવશે? 0. ઓકે, જો tan 3π/2 ઇન્ફાઇનાઇટ, મનમાં વિચારો ઇન્ફાઇનાઇટ નું વ્યસ્ત એટલે શું આવે? 0 આવે. બહુ જ સિમ્પલ રીતના યાદ રાખવાનું છે કે મનમાં વ્યસ્ત કરીને સીધો આન્સર બોલવાનો છે. ઓકે, આ ટેબલ કાઢી નાખ્યો. ઓકે, ચાલો હવે જે બે એક્ઝામ્પલ લઈએ કે તમને પૂછે sec 2π. sec 2π તો સિમ્પલ રીતના મનમાં વિચારવાનું. 2π એટલે કે 180 ગુણાકાર 2, 360 નું પૂછ્યું. એટલો નક્કી થઈ ગયું. તો 360 કોની જેવો કોપી આન્સર આવે છે? કે 0 જેવો. 0 ની લાઈન ખબર છે, 0 1 0. તો યાદ છે આપણને 0 1 0. sin cos tan, sec કોનું વ્યસ્ત છે? cos નું વ્યસ્ત છે. sin cos tan, તો cos 0 1 આવે છે અને cos 2π પણ 1 થાય. આથી 1 નું વ્યસ્ત શું આન્સર આવશે? 1, કારણ કે sec પૂછેલું છે જે cos નું વ્યસ્ત છે. ઓકે, સિમ્પલ રીતના ધ્યાન રાખજો. cot π/2 પૂછે તો મનમાં ખબર પડી જવી જોઈએ કે π/2 એટલે 1 0 ઇન્ફાઇનાઇટ, sin cos tan, cot નું વ્યસ્ત tan, tan π/2 ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ નું વ્યસ્ત શું આવશે? 0. ઓકે, આ રીતના ટ્રાય કરવાની. એક બે એક્ઝામ્પલ તમારે જાતે જોવાના અને વેલ્યુ લખી નાખવાની. પછી તમારે ટેબલમાં જોઈ લેવાનો આન્સર સાચો છે કે નહીં. ઓકે, એટલે પ્રેક્ટિસ કરવાથી તમને આ બધું યાદ રહી જશે. ચાલો હવે આગળની ચર્ચા કરીશું. હવે આજે આપણે શું શીખશું નવું? કાલ આપણે વાત થઈ કે OLSTC ની વાત કરીએ, પણ એની પહેલા OLSTC ની વાત કરતા પહેલા તમને થોડા એવા સૂત્ર ખબર હોવા જોઈએ. જો કે સામાન્ય એવું તમને ખબર હોય કે વ્યસ્ત તમે પાકા કરી રહ્યા હશે કે tan નું વ્યસ્ત cot થાય, cot નું વ્યસ્ત tan થાય, એ બધી તમને ખ્યાલ છે. ઓકે, તો હવે આપણે જોઈએ. આમાં બધાની સાઇન નક્કી કરવાની છે. ઓકે, તો OL S T and C, OL S T and C મોસ્ટ ઓફ આવી જ રીતના યાદ રખાય છે. OL S T and C. તો હવે આને પાકું કેમ કરું? ઓકે, પહેલા હું તમને ખાલી સિમ્પલ માહિતી આપું. OL એટલે બધા વિધેય એટલે કયા કયા આવશે? આપણે બધા 6 sin, cos, tan, cosec, sec and cot. S એટલે શું યાદ રાખવાનું? sin, અને એનું વ્યસ્ત યાદ રાખવાનું. ખાસ ધ્યાન રાખજો. અને એનું શું યાદ રાખવાનું? વ્યસ્ત. એટલે કે sin નું વ્યસ્ત શું થવાનું? cosec. T એટલે શું આવશે? tan, અને એનું વ્યસ્ત શું યાદ રાખવાનું? cot. C એટલે cos, અને cos નું વ્યસ્ત sec. ઓકે, 2 2 2 એટલે કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. અને OL માં બધા આવી ગયા 6 6. આ રીતના OLSTC નું યાદ રાખવાનું. OLSTC નો મતલબ શું થાય? OL એટલે બધા વિધેય, S એટલે sin, અને sin નું વ્યસ્ત એટલે કે રેસિપ્રોકલ cosec, tan નું cot, એને શું સંજ્ઞા આપી છે આપણે? T, અને C એટલે cos અને sec. ચારે યાદ રાખવાની છે. આમાં OLSTC નું જે એકમ વર્તુળની વાત કરીએ, આમાં એકમ વર્તુળ ઉપર આપ્યું છે, પણ એમાં આપણે ડીપમાં અત્યારે નહીં જશું. જ્યારે બુક લઈને ભણવાની ચર્ચા કરશું ત્યારે એકમ વર્તુળ અને એની માહિતી ડિટેલમાં આપશું. અત્યારે તમે એકમ વર્તુળ હું જે રીતના કહું એ રીતના યાદ રાખજો. શું યાદ રાખશું? OLSTC.
આમાં આજના લેક્ચરમાં થોડું યાદ રાખવાનું વધારે આવશે, પરંતુ હવે આની પછીનો ત્રીજો લેક્ચર હશે, એમાં આપણે સીધા સ્વાધ્યાય ચાલુ કરી શકશું, જો આજનો લેક્ચર તમે સરખો શીખી જાવ તો. ઓકે, ચાલો. પોલિસીની યાદ થઈ ગઈ કે પોલ એટલે બધા એસ એટલે ટૂંકમાં લખો તો સાઇન કોસ સેક અને એ બધા અહીં સાઇન કોસેક ટેન કોટ કોસ એન્ડ સેક એટલું યાદ રહેશે. હવે પછીનો ટોપિક, પહેલા આપણે થોડીક નોટ લખી નાખીએ. આ આપણી માટે નોટ છે, કોઈ બુકમાં કે એવું બધું આમાં આવું આ ટાઈપના શબ્દમાં ના લખેલું હોય. આપણી ટાઈપના આપણે નહીં યાદ રાખીએ કે જો કઈ રીતના યાદ રાખવાનું કે પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2 એન્ડ સો ઓન. કોઈ પાઈ બાય 2 વાળી રકમ હોય તો વિધેય બદલાય, એટલે કે વિધેય બદલાઈ જાય છે, એટલે કે ચેન્જ થઈ જાય છે. તો કેમાંથી કયો ચેન્જ થાય? તમને એવો પ્રશ્ન થાય કે આ વિધેય બદલાય એટલે? તો હાલ પૂરતું અત્યારે હું તમને કહું એ જુઓ ખાલી કે કોઈ રકમમાં, જો રકમની વાત છે, કોઈ રકમ છે, હું તમને કાંઈ એક્ઝામ્પલ લખી દઉં એટલે એની ઉપર બધી ખ્યાલ આવી જાય તમને. સાઇન, જો કે તમારો 10માનો એક્ઝામ્પલ લો, સાઇન પાઈ બાય 2 માઇનસ એક્સ, આવું તમે 10માં થોડુંક આ રીતનું આવતું, પાઈ બાય 2 નો આવતું, અહીંનું આવતું 90 હવે. ઓકે, આપણે બીજા એક્ઝામ્પલ અથવા આ રીતના લખી દઈશું તમને એટલે પ્રશ્નનો થાય સાઇન 90. આવું તમે શીખીને આવ્યા છે. આનો આન્સર ખબર છે કે સાઇન 90 માઇનસ એક્સ એટલે શું થવાનું છે? 90 માઇનસ એક્સ એટલે કે કોસ એક્સ થવાનું છે. એ તમને ખ્યાલ છે. તો આજ આપણે એ કઈ રીતના આવ્યું, એમનું તો કોઈ પાકું તમે 10માં પાકું કરી લેવું, એ કઈ રીતના આવ્યું, અથવા તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે અહીં પ્લસ હોય તો શું આન્સર આવે, અહીં 90ની જગ્યાએ 180 હોય તો શું આન્સર આવે. તો એવા બધા પ્રશ્નો આપણે આજના લેક્ચરમાં સોલ્વ કરવાના છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે કોઈ રકમમાં ખૂણામાં, એટલે કે અહીં બ્રેકેટ છે, જે એંગલમાં પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2, 9 પાઈ બાય 2, 11 પાઈ બાય 2, કોઈ પણ પાઈ બાય 2 ટાઈપનું ફંક્શન આવે તો વિધેય બદલાઈ જાય છે. તો વિધેય કેમાં બદલાય છે? ખાસ ધ્યાન રાખજો, કોટિકોણ મુજબ બદલાય. એટલે વિધેય બદલાય છે, સાઇન વિધેય બદલાઈ જાય છે કોસમાં, ટેન વિધેય બદલાઈ જાય, આપણે એંગલને x લખીએ સપોઝ, ટેન વિધેય બદલાઈ જાય કોટમાં, એન્ડ સેક બદલાશે કોસેકમાં. ઓકે, સિમ્પલ યાદ રાખજો કે પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 7 પાઈ બાય 2, કોઈ પણ પાઈ બાય 2 વાળું રકમમાં એંગલ જોવા મળે તો વિધેય બદલાય છે, સાઇનનું કોસમાં, ટેનનું કોટમાં અને સેકનું કોસેકમાં. યાદ રાખજો આ એકબીજાના કોટિકોણ છે. કોટિકોણ તો તમને ખ્યાલ હશે કે જે બે ખૂણાનો સરવાળો 90 આવે એને કોટિકોણ કહેવાય. આથી શું આપણે યાદ રાખશું કે જ્યારે રકમમાં આ ટાઈપનું કોઈ એંગલ જોવા મળે તો આપણે સાઇનને કોસ, ટેનને કોટ અને સેકને કોસેકમાં કન્વર્ટ કરી નાખશું. ઓકે, એટલે તમને બીજો પ્રશ્ન થાય કે સર પાઈ બાય 2 ના હોય તો? ઓકે, ચાલો હવે નવો એક આ નોટ યાદ રાખજો. બીજા નંબરની નોંધ, સપોઝ રકમમાં પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ એન્ડ સો ઓન હોય તો વિધેય બદલાતું નથી. ઓકે, શું યાદ રાખશું કે જો રકમમાં પાઈ એટલે કે કોઈ આવી રકમ તમને જોવા મળશે વૈજ્ઞાનિકમાં, પાઈ માઇનસ એક્સ, શું જોવા મળે? પાઈ માઇનસ એક્સ. 10માં જોઈ ગયા, આપણે હવે આ દાખલો સોલ્વ કરશું અથવા MCQ સોલ્વ કરશું કે આ કઈ રીતના આવ્યું, 10માં કઈ રીતના આવ્યું એમ. પાઈ માઇનસ એક્સ, જો રકમમાં તમને અહીં એંગલમાં પાઈ જોવા મળે, શું જોવા મળે? પાઈ. તો પાઈ, 2 પાઈ, 3 પાઈ કોઈ પણ હોય, 5 પાઈ હોય, 10 પાઈ હોય, 55 પાઈ હોય, 56 પાઈ હોય, 100 પાઈ હોય, કોઈ પણ પાઈ હોય તો વિધેય બદલાતું નથી. એટલે સાઇન હોય તો સાઇન રહેશે, કોસ હોય તો કોસ, ટેન હોય તો ટેન, કોટ, સેક, કોઈમાં ચેન્જ આવતો નથી. ખાલી હું યાદ રાખવાનું, પાઈ બાય 2, 3 પાઈ બાય 2 એવા રકમ આવે તો સાઇન કોસમાં કન્વર્ટ થાય. અને ખાસ ધ્યાન રાખજો, એમાં મેં આ રીતના લખ્યું હતું કે સાઇન ચેન્જ થાય છે કોસમાં. જો બંને બાજુ એરા છે તો રકમમાં ધારો કે કોસ હોય, સપોઝ અહીં રકમમાં કોસ હોય
અને π/2 છે તો cos પાછું ચેન્જ કેમાં થાય sin માં, કારણ કે બંને બાજુ એરા મૂકેલા છે એટલે ખાસ ધ્યાન રાખજો sin cos માં કન્વર્ટ થાય તો cos sin માં કન્વર્ટ થતું હોય, એકબીજાના કોટીકોણ છે, tan cot માં તો cot tan માં, sec cosec માં તો cosec sec માં. ઓકે, આ બે મુદ્દા થઈ ગયા. એક તો કઈ રીતનું પહેલું હતું π/2 3/2 આવતું હોય ત્યારે વિધેય ચેન્જ થાય, અને બીજું π 2π 3π 4π આવતું હોય તો વિધેય ચેન્જ થતું નથી. ઓકે, વિધેય આપણે શા માટે કહીએ sin cos tan, એ આપણા ચલ પદ તરીકે ફંક્શન છે આપણે. ઓકે, ચાલો હવે પછીનો નિયમ આગળ ત્રીજો. જો કોઈ એંગલમાં ખૂણામાં પ્લસ ની સાઇન હોય તો આગળ જવું. આનું કેટલું હોય, જો કોઈ ખૂણામાં પ્લસ ની સાઇન હોય તો આગળ જવું, હોય તો આગળ જવું. તેનો મતલબ સપોઝ અહીં આપણે શું લખ્યું હતું 90. ઓકે, 90 છે અને કોઈ રકમ એક્ઝામ્પલ લઈએ આપણે તો તમને વધારે ખ્યાલ આવે. ધારો કે આ રકમ છે sin π/2 પ્લસ રકમ છે, જો અહીં પ્લસ ની નિશાની છે, અહીં કેવી હતી માઇનસ ની. જો ખૂણામાં પ્લસ ની નિશાની હોય તો આગળ જવું, તો π/2 ક્યાં છે અહીં આગળ, એટલે ક્યાં આવશે આમ આગળ જવું, એટલે કે આપણે આ બાજુ જવાનું, એટલે કે કઈ આ બાજુ દિશા, કઈ કે શું ઘડિયાળની વિરુદ્ધ દિશા, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ માં જવાનું છે. ઓકે, સિમ્પલ યાદ રાખજો કેમ જવાનું, ક્યાંથી અને કઈ રીતે આન્સર આપો. હજી એને બહુ વાર છે, ખાલી પહેલા સમજી લો. પ્લસ હોય તો આગળ જવું. ઓકે, તો તમને આની ઉપરથી સમજાય જાય કે જો કોઈ આપણે ઉપર લખીએ નકર નીચે દેખાશે નહીં. ચોથો મુદ્દો, જો કોઈ ખૂણામાં માઇનસનું ચિહ્ન અથવા સાઇન હોય તો પાછળ જવું, એટલે કે ઇન શોર્ટ ઘડિયાળની દિશામાં જવું. કઈ દિશામાં જવું? ઘડિયાળની દિશામાં. માઇનસ હોય તો ઘડિયાળના દિશામાં જવું, એટલે કે જેમ કે આપણો એક્ઝામ્પલ છે sin π/2 માઇનસ x, તો π/2 ક્યાં હશે અહીં, માઇનસ એટલે કઈ બાજુ હોય આવવાનું, આ બાજુ હોય આવવાનું. ઓકે, આ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. ખાલી સિમ્પલ એટલે યાદ રાખો કે π/2 કોઈ પણ વસ્તુ હોય પ્લસ હોય એટલે આગળ જવાનું છે, માઇનસ હોય એટલે પાછળ. કઈ રીતના એ હું તમને કહી દઈશ. અને બીજું π/2 3π/2 5π/2 અથવા 7π/2 હોય ત્યારે તમારે શું કરવાનું છે, વિધેય બદલાય જાય, એટલે કે સાઇન નું કોસમાં, કોસ નું સાઇનમાં, tan કેમાં કન્વર્ટ થઈ જશે કોસમાં. ઓકે, ચાલો હવે આપણે એકમ વર્તુળ, ધારો કે આ એકમ વર્તુળ છે જેની રેડિયસ 1 એકમ છે. હવે રાઉન્ડ નથી બનાવતો, તમે ખાલી સમજવાનું ટ્રાય કરો. ઓકે, આને આપણે સામાન્ય એવું ખબર છે આપણને, આને ફર્સ્ટ ચરણ એટલે કે પહેલું ચરણ કહેવાય, ક્વાડ્રન્ટ કહેવાય ઇંગ્લિશમાં, પણ પહેલું ચરણ. આને સેકન્ડ ચરણ, આને ચોથું, અને આને શું કહેવાય, સોરી આને ત્રીજું, અને આને ચોથું ચરણ. ઓકે, આ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, આ તમને ખ્યાલ છે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે આ આપણે એકમ વર્તુળ છે અને એની ચર્ચા કરીએ. ઓકે, ટ્રાય કરો કઈ રીતના સમજવાનું છે. શું કીધું? પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. અહીં શું લખવાનું? 0 આવશે. અહીં શું આવે? 90. 9 નો ઘડિયો બોલતા જવાનું, એટલે કે 90 નો 90. પછી અહીં શું આવશે? 180, એટલે કે શું આવે? પાઈ. અહીં શું આવશે? 3π/2. 9 તેરી 27 અને 9 ચોક 36, એટલે કે 2π. ઓકે, આ સિમ્પલ વાત થઈ ગઈ. પહેલા આજ આપણે ખાલી 360 સુધીની ચર્ચા કરશું, પછી આની પછી 720 ઘણા બધા આગળના ચર્ચા કરી શકાય. 135 નો એંગલ હોય તો શું થાય, ઘણા બધા એંગલની ચર્ચા કરી શકાય, પણ આજ સિમ્પલ વસ્તુની ચર્ચા કરવાની છે. ઓકે, ચાલો હવે તમારો ટોપિક શું હતો? OL, SPC. તો હું આવશે OL, SPC.
ટી એન્ડ સી. ઓકે, યાદ રહી જાય છે. પહેલા ચરણમાં ઓલ, બીજા ચરણમાં એસ, ત્રીજા ચરણમાં ટી અને ચોથા ચરણમાં શું લખી નાખવાનું? સી. જો શરૂઆતના લેક્ચરમાં અથવા શરૂઆતના દિવસોમાં આ બધી વસ્તુ બોર્ડ ઉપર અથવા તમે જ્યારે એક્ઝામ્પલ ગણતા એટલે સાઈડમાં હું બનાવ્યું, પણ આ પણ વસ્તુ મગજમાં સેવ થઈ જાય એવી છે. બહુ સિમ્પલ ટોપિક છે. શું કરવાનું? ઓલ એસ ટી સી. ઓલ એટલે કયા વિધેય? બધા. આપણને ખ્યાલ છે સાઇન, કોસ, ટેન, કોસેક, સેક એન્ડ કોટ. અને એસ એટલે સાઇન અને કોસેક. પછી ટી એટલે ટેન અને કોટ, સી એટલે કોસ એન્ડ સેક. ઓકે, એંગલ મેં લખેલા નથી, એજપ્શન કરી લો, એક્સ જેટલો એંગલ છે. શું યાદ રાખશું? પહેલા ચરણમાં ઓલ, એસ, ટી એન્ડ સી. અત્યારે આપણે સિમ્પલ ચર્ચા કરવાની છે, પછી આપણે આમાંથી આગળની વસ્તુ પણ કાલના લેક્ચરમાં શીખશું. જોઈએ ઓલ એસ ટી સી. હવે 4 મુદ્દા આપણે ફરીવાર રિવિઝન કરીને કે પહેલો મુદ્દો π/2, 3π/2 એવું કોઈ આવતું હોય તો વિધેય ચેન્જ થાય છે. સાઇનનું કોસમાં, ટેનનું કોટમાં, સેકનું કોસેકમાં. બીજું, જો પાઈ, 2π, 3π એવું કોઈ આવતું હોય તો વિધેય ચેન્જ થતું નથી. સાઇનનું સાઇન રહે, કોસનું કોસ રહે. પ્લસ આવે તો આગળ જવાનું છે, માઇનસ આવે તો પાછળ જવાનું છે. ઓકે, ચાલો હવે હું તમને આ એક નાની સાઇન કરી દઉં. આ રીતની નિશાની તો પ્લસ, એન્ટી ક્લોકવાઇઝ. આ રીતની નિશાની તો માઇનસ. ઓકે, ઘણા બધા અહીંયા પણ એરા કરીને દેખાડે છે તમને. એકવાર દેખાડે તો તમને અહીં આ બાજુ હોય તો પ્લસ, આ બાજુ હોય તો માઇનસ, આ બાજુ પ્લસ, આ બાજુ માઇનસ, આ બાજુ પ્લસ, આ બાજુ માઇનસ, આ બાજુ માઇનસ, આ બાજુ પ્લસ. ઓકે, શું નિશાની? પ્લસ. એક મિનિટ, ચાલો હવે નિશાની પણ અપાઈ ગઈ. આવું બધું આપવાનું ના હોય, આ તો ફર્સ્ટ ટાઈમ છો એટલે બાકી બધું મગજમાં હોવું જોઈએ કે પ્લસ કે તો આગળ જવાનું છે એટલી ખબર છે, અથવા એન્ટી ક્લોકવાઇઝમાં જવાનું છે. એમ યાદ કરો બહુ ઈઝી પડશે. અને માઇનસ કે તો ક્લોકવાઇઝમાં જવાનું છે. ઓકે, ચાલો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ દઉં કે અહીં હું ઊભો છું, સપોઝ હું અહીં છું અથવા તમે અહીં છો, અને હું પ્લસ કહું. પ્લસ કહું એટલે કઈ બાજુ જશો તમે? આ બાજુ. તો આ બાજુ કયું ચરણ આવે છે? ત્રીજું ચરણ આવે છે. ઓકે, યાદ રહેશે, ત્રીજું ચરણ આવે છે. અને અહીં ઊભો છે, તમને એમ કહો માઇનસ. માઇનસ એટલે કઈ બાજુ જશો તમે? પાછળની બાજુ. તો કયું ચરણ આવશે? બીજું ચરણ આવશે. ધ્યાન રાખજો, આમાં બહુ બધાને ભૂલ થાય છે. અહીં ઊભા હોય પ્લસ કીધું તો એન્ટી ક્લોકવાઇઝમાં આ બાજુ જોવાનું છે, એટલે આ બાજુ જાઓ તો કયું ચરણ આવશે? ચોથું ચરણ. ઓકે, અને અહીં ઊભા છો અને માઇનસ કોઈ કે તો કયું ચરણ આવે? ત્રીજું ચરણ આવે. સિમ્પલ વસ્તુ છે, મગજમાં એકવાર સેવ કરી નાખો. ધારો કે π/2 એ ઊભા છો, π/2 એટલે અહીં ઉપર ઊભા છો. પ્લસ કે તો બીજું ચરણ, માઇનસ કે તો પહેલું ચરણ. સિમ્પલ છે. અહીં ઊભા હોય તો પ્લસ કે તો પહેલું ચરણ, માઇનસ કે તો ચોથું ચરણ. ઓકે, આ ચરણની વાત થઈ ગઈ. બધી વસ્તુ હવે આમ તો આવી ગઈ છે. 4 મુદ્દા આવી ગયા. કઈ બાજુ જવાનું, કઈ બાજુ નહીં જવાનું, તમને ખ્યાલ આવી ગઈ. હવે એક એક્ઝામ્પલ લઈએ અને એની ઉપરથી ખ્યાલ આવે તમને કે આ કઈ રીતના એમસી બને છે. ઓકે, અહીં લખું એક્ઝામ્પલ જેથી ખ્યાલ આવે. ઓકે, ક્લોકવાઇઝમાં માઇનસ. ચાલો તમારે 10માનો એક્ઝામ્પલ લઈએ. સાઇન 90 - x કઈ રીતના બન્યું હશે? આનો જવાબ તમને ખ્યાલ છે. આનો જવાબ આવે છે કોસેક્સ. પણ કઈ રીતના તો ચર્ચા કરીએ. જો સાઇન સૌથી પહેલા શું જોવાનું, કઈ રીતના જોવાનું, ક્વેશ્ચન નહીં જોવાનું. પેલા એંગલ છે, હા એંગલ છે, ખૂણો છે. એંગલમાં 90 છે. 90 એટલે કે આપણી ભાષામાં કહીએ તો π/2 છે. હવે પહેલી નોંધ જોવાની. પહેલી બે નોંધ શું હતી? π/2 અથવા π/2 ન હોય તો પહેલી નોંધ એવી હતી કે π/2, 3π/2 એવું કંઈ આવે તો વિધેય ચેન્જ થાય છે. હા, તો ખબર પડી ગઈ. આપણે નોંધ કરેલી છે કે સાઇન વિધેય કેમાં ચેન્જ થાય છે? કોસમાં. સાઇન વિધેય કેમાં ચેન્જ થાય છે? કોસમાં ચેન્જ થાય છે. ઓકે, એટલે કે સાઇન નું કોસ થઈ ગયું. અહીં જે હોય, ખાસ ધ્યાન રાખજો, અહીં જે હોય એ અહીં લખી નાખવાનું. શું બન્યું? કોસેક્સ. ઓકે, પછી થોડું એવું જોવાનું છે. હજી એક્ઝામ્પલ પૂરો નથી થયો, યાદ રાખજો. હવે π/2 આવ્યું. અહીં ઊભા છો, તમે મનમાં વિચારો અહીં ઊભા છો. વચ્ચે કઈ નિશાની છે? માઇનસની. એટલે માઇનસ આવે તો કઈ બાજુ જવાનું છે? ક્લોકવાઇઝમાં. એટલે કે માઇનસ આવે તો પાછળ જવાનું છે. પાછળ એટલે કયું ચરણ? પહેલું ચરણ. તો પહેલું ચરણ. હવે નિશાનીની વાત આવી તો નિશાનીની વાતમાં ખાસ ધ્યાન રાખજો. આપણે અહીંયા લખ્યું એનું પણ કંઈક કારણ હોય તો નિશાનીમાં શું યાદ રાખવાનું? પહેલા ચરણમાં બધા પ્લસ હોય. યાદ રાખજો, કોઈ x પ્લસ છે ને y પ્લસ છે એવું કાતે જઈને આમ પદ્ધતિમાં જવાનું નથી. શું યાદ રાખવાનું? પહેલા ચરણમાં બધા પ્લસ, બીજા ચરણમાં
સાઇન અને કોસેક પ્લસ બાકીના બધા કેવા હશે માઇનસ હશે ઓકે સિમ્પલ શું યાદ રાખશું કે બીજા ચરણમાં s એટલે સાઇન સાઇનનું વ્યસ્ત કોસેક કોસેક કેવું હશે અને સાઇન કેવું હશે પ્લસ હશે બાકીના કોઈ પૂછે કે ભાઈ બીજા ચરણમાં cos x કેવું હશે તો ઋણ હશે અહીં કેવું હશે સાઇન અને કોસેક કેવું છે ધન ચાલો અહીં tan અને cot બંને કેવા હશે પ્લસ તો બાકીના બધા કેવા હશે માઇનસ હશે અહીં ચોથા ચરણમાં cos અને sec કેવા છે પ્લસ બાકીના બધા કેવા છે બાકીના બધા માઇનસ હશે ઓકે એ લખાય નહીં કારણ કે તમે પછી એ પણ ગોખશો એટલે કે મનમાં થોડુંક સ્ટોર કરો કે ઓલ s t and c તો ઓલ એટલે બધા પ્લસ s એટલે સાઇન પ્લસ s એટલે શું સાઇન પ્લસ તો સાઇન પ્લસ તો એનું વ્યસ્ત એટલે કે રેસિપ્રોકલ કોસેક પણ પ્લસ બાકીના બધા ઋણ બીજું કઈ વિચારવાનું નહીં t tan પ્લસ cot પ્લસ એનું વ્યસ્ત બાકીના બધા ઋણ અને c એટલે cos અને sec પ્લસ બાકીના બધા ઋણ ઓકે ચાલો હું તમને સામાન્ય એવું પૂછું કે બીજા ચરણમાં tan કેવું હશે તો તમારે વિચારવાનું કે બીજું ચરણ એટલે ઓલ s એટલે સાઇન સાઇનનું વ્યસ્ત cosec એ બંને પ્લસ બાકીના બધા ઋણ આથી tan બીજા ચરણમાં કેવું હશે માઇનસ હશે ઓકે યાદ રહી જાય તમને કોઈ પૂછે ત્રીજા ચરણમાં sec કેવું હશે તો ત્રીજા ચરણમાં ઓલ s t એટલે tan પ્લસ પણ અહીં તો s પૂછવું એટલે કે sec પૂછ્યું તો sec કેવું હશે ત્રીજા ચરણમાં ઋણ હશે બહુ જ સિમ્પલ છે યાદ રાખજો કે જે ચરણમાં આ બંને ઘટકો c અને એટલે કે cos અને sec સિવાયના બધા ઘટકો ઋણ હશે તમને કોઈ પૂછે ચોથા ચરણમાં sin કેવું તો ચોથા ચરણમાં cos c આવે એટલે cos અને sec પ્લસ બાકીના બધા કેવા ઋણ આવશે ઓકે સિમ્પલ વાત થઈ ગઈ હવે ફરી વખત અહીં આવે શું જોયું 90 છે આથી sin નું વિધેય બદલાઈ ગયું cos થઈ ગયું અને માઇનસની નિશાની એટલે π/2 માઇનસ એટલે કયા બાજુ ઘડિયાળની દિશામાં એટલે પહેલું ચરણ પહેલા ચરણમાં નિશાની જોવાની કોની જોવાની ખાસ ધ્યાન રાખજો આની જોવાની નથી એ તો આપણો આન્સર આપે જવાબ નિશાની આની જોવાની સાઇનની નિશાની જોવાની તો પહેલા ચરણમાં સાઇન કેવું છે પ્લસ પહેલા ચરણમાં જો કે બધા જ પ્લસ છે એટલે આન્સર કેવો આવશે અહીં પ્લસ આવશે આની આ જ વસ્તુ તમને ધારો કે આમ પૂછ્યો તો cos 90 પ્લસ x શું પૂછ્યું 90 પ્લસ x તો cos વિધેય બદલાય છે હા 90 આવે એટલે વિધેય બદલાઈ જાય તો cos નું વિધેય શું થાય sin x ચાલો 90 ક્યાં છે અહીં પ્લસ એટલે અહીં પ્લસ એટલે કયું ચરણ આવી ગયું બીજું ચરણ ખાસ ધ્યાન રાખજો બીજું ચરણ છે હવે તમારે આ જોવાનું નથી નહીતર આન્સર ખોટો આપશો તમારે શું જોવાનું છે રકમ ચાલો બીજા ચરણમાં cos કેવું છે તો આપણને ખબર હોય બીજા ચરણમાં sin અને એનું વ્યસ્ત cosec પ્લસ છે બાકીના બધા કેવા ઋણ આથી આનો આન્સર શું આવશે માઇનસ આનો આન્સર શું આવે માઇનસ 10મા ધોરણમાં તમે બધા વિધેય ભેણા sin cos tan એ બધા પહેલા ચરણમાં હતા આથી બધા આન્સર કેવા હતા પ્લસ અને બધા કેવા હતા એકબીજાના રેસિપ્રોકલ tan નો cot આવતો sec નો cosec આવતો cosec નો sec આવે sin નો cos આવતો ઓકે એટલે 10મા ધોરણમાં સિમ્પલ વાત આવતી હજી એક બે એક્ઝામ્પલ જોઈએ તમને કોઈ પૂછે કે હું અત્યારે સિમ્પલ 180 એવું લખીને સમજાવું કાલ હું આમાં થોડું ડિટેલમાં અને અહીં એંગલ બદલી નાખીશ અને નવા એંગલ સાથે રજૂઆત કરીશ tan 180 માઇનસ x ચાલો 180 એટલે કે બીજી નોંધ π/2 એવું કંઈ નથી આવતું π 2π 3π એવું બધું આવે છે તો વિધેય બદલાતું નથી વિધેય નથી બદલાતું એટલે tan નો શું આન્સર રહેશે tan x ઓકે tan નો આન્સર શું આવશે tan x હવે જોવાનું π ક્યાં છે એટલે કે 180 ક્યાં છે અહીં માઇનસ એટલે ક્યાં જવાનું પાછળ એટલે કયું ચરણ આવશે બીજું ચરણ આવશે બીજા ચરણની વાત કરીએ તો બીજા ચરણમાં tan બીજા ચરણમાં તો sin અને cosec ધન છે તો tan કેવું આવશે ઋણ આથી આન્સર કેવો આવશે માઇનસ tan x ઓકે આન્સર શું આવે માઇનસ tan x ઓકે ચાલો આ રીતની આપણા આ ઓલેસ્ટિસની વાત હતી કાલ ફરી વખત હું આખું ટેબલ જો તમને આ સમજાણું ના હોય અને સ્પીડમાં લાગ્યું હોય તો ટ્રાય કરજો બધી કાલમાં ફરી વખત ઓલેસ્ટિસીની ઉપર માહિતી આપીશ અને આ એંગલ મોટા એંગલ લેશું અને કાલનો ટોપિકમાં થોડું નવું એવું શીખશું કે આ રીતનું ફંક્શન હોય ત્યારે શું થાય π/2 - x હોય અથવા આવી પણ રકમ હોય x - π/2 જો આ બંનેમાં ફેર છે તો એ બંનેમાં ફેર હોય તો શું આવશે અને એક બે નવા સૂત્ર આપીશ એની ચર્ચા કરશું ધીમે ધીમે આગળ વધીએ 2 કે 3 લેક્ચર બેઝિક વસ્તુમાં વહી જાય ખાસ ધ્યાન રાખજો ઓલેસ્ટિસી આપણે ભલે 2 કે 3 લેક્ચર વહી જાય ખાસ શીખવાનું
ના સમજાય ને આ વોટ્સઅપ કરજો અથવા પૂછી જોજો, મારો નંબર છે જ તમારી જોડે, પૂછી લેવાનું, નામ સમજાય તો હું ફરી વખત આનો વિડીયો બનાવી મૂકી દઈશ. ખાસ જાણે જો ઓએલટીસી સમજવાનું છે, 4 મુદ્દા, પહેલા ચરણમાં ઓલ, બીજા ચરણમાં એસ, ટી એન્ડ સી આની ચર્ચા કરજો. કાલનું નોંધ સાથે ફરી વખત બધું તમને લખાઈ દઈશ અને ઉપર માહિતી આપી દઈશ. આજે તમે ખાલી જો તમને થોડું એવું સમજાવવાનું હોય તો આ બધી ટ્રાય કરજો. જો સમજાય તો sin 360 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક cos 180 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક tan 90 માઇનસ x cot 270 વત્તા x અને sec 360 માઇનસ x. ટ્રાય કરજો. જો ના સમજાય તો ચિંતા ના કરતા, આ તમારે નોંધમાં રાખજો. હું તમને કાલ ફરી વખત નવું રિવિઝન કરાવી દઈશ અને આ તમને 110% આવડી જ જશે. ઓકે, થેન્ક યુ.